નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે એક નવો જ પ્રેરક પ્રસંગ જોઈએ કે માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવન સફળ થતું નથી, પરંતુ એ જ્ઞાનને જીવનમાં ઉતારવું પણ પડે. તો જોઈએ, એક રાજાએ બોલતું પક્ષી પકડ્યું. હવે એ પક્ષીએ રાજાને જ્ઞાનની 4 વાતો કહી. જોઈએ એ જ્ઞાનની કઈ 4 વાતો હતી અને કઈ રીતે રાજાની પકડમાંથી એ પક્ષી છૂટી ગયું અને રાજાએ જીવનમાં એ 4 વાતો કેમ ન ઉતારી. તો આપણે જોઈએ વિગતે એ પ્રસંગ. તો પ્રાચીન સમયમાં એક મહાન રાજા હતો. એને એક સુંદર મજાનો દ્રાક્ષનો બગીચો હતો. એ બગીચાની સાર સંભાળ એક માળી કરતો હતો. રોજ એ મીઠી મીઠી દ્રાક્ષ રાજા માટે લાવતો અને રાજા એ આનંદથી ખાતા. પરંતુ સમય જતા એક પક્ષી એક દિવસ એ દ્રાક્ષના બગીચામાં આવી ગયું. હવે એ પક્ષી મીઠી મીઠી દ્રાક્ષ ખાતું અને ખાટી ખાટી દ્રાક્ષને નીચે પાડી દેતું હતું. પહેલા દિવસે તો માળીનું ધ્યાન ન ગયું, પરંતુ બીજા દિવસે એણે જોયું તો એક પક્ષી છે એ મીઠી મીઠી દ્રાક્ષ ખાય છે અને ખાટી દ્રાક્ષ નીચે પાડી દે છે. એને જોયું 1 દિવસ 2 દિવસ, તો એ પક્ષી તો વારંવાર આવવા લાગ્યું, રોજ આવવા લાગ્યું. હવે માળી પક્ષીથી કંટાળ્યો. એણે એ પક્ષીને પકડવાના ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ પક્ષી એ માળીથી પકડાયું નહીં. હવે એ માળીએ વિચાર કર્યો કે મારે આ વાત રાજાને કરવી જોઈએ. એટલે માળીએ વાત રાજાને કરી. રાજાએ એની વાત સાંભળી અને રાજાએ કહ્યું કે એ પક્ષીને હું જાતે જ પકડીશ. એટલે પક્ષીને પકડવા માટે રાજા બીજા દિવસે દ્રાક્ષના બગીચામાં ગયો અને દ્રાક્ષના વેલા પાસે સંતાઈ ગયો. જેવું પક્ષી આવ્યું, રાજાએ તરત જ એ પક્ષીને દબોચી લીધું, એટલે કે પકડી લીધું. પક્ષી ઉડવા માટે, એણે છૂટવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ એ રાજાની મજબૂત પકડમાંથી છૂટી શક્યું નહીં. આખરે પક્ષી બોલ્યું કે હે રાજન, હું તમને જ્ઞાનની 4 વાતો કહીશ, તો તમે મને છોડી મૂકશો? રાજા કહે કે ઠીક છે, પહેલા તું મને જ્ઞાનની 4 વાતો કહે, જો મને યોગ્ય લાગશે તો હું તને છોડીશ. પક્ષીએ પહેલી વાત સંભળાવી કે હાથમાં આવેલા દુશ્મનને ક્યારેય છોડવો જોઈએ નહીં. બીજી વાત, કોઈ પણ અશક્ય લાગતી વાત ઉપર આપણે વિશ્વાસ કરવો જોઈએ નહીં. આગળ એને ત્રીજી વાત કહી કે વીતેલી વાતો ઉપર આપણે ક્યારેય પસ્તાવો કરવો જોઈએ નહીં. આમ પક્ષીએ 3 વાતો રાજાને સંભળાવી. પછી પક્ષી બોલ્યું કે હે રાજન, મને થોડોક ઢીલો કરો ને, મને બહુ તકલીફ થાય છે, તમારી પકડ ખૂબ જ મજબૂત છે. એટલે રાજાએ પક્ષીની વાત સાંભળી અને જેવી પકડ થોડી ઢીલી કરી અને પક્ષી રાજાની પકડ જેવી ઢીલી થઈ એવું તરત જ ઉડી અને ઝાડ ઉપર જઈને બેસી ગયું. હવે પક્ષીએ રાજાને કહ્યું કે હે રાજન, માત્ર જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવાથી આપણને કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી, એને આપણે જીવનમાં ઉતારવું જોઈએ. હવે હું તમને ચોથી વાત કહું છું કે સારી વાતો સાંભળવાથી આપણને જીવનમાં લાભ થતો નથી, પરંતુ એ સારી વાતોને આપણે જીવનમાં ઉતારવી જોઈએ. મેં તમને પહેલા જ કીધું હતું કે હાથમાં આવેલા દુશ્મનને ક્યારેય છોડવો જોઈએ નહીં, પરંતુ તમે મને છોડી મૂક્યો અને હું ઉડી ગયો. હવે ત્રીજી વાત ઉપર ધ્યાન રાખજો કે વીતેલી વાતો ઉપર પસ્તાવો કરવો જોઈએ નહીં. રાજાએ પક્ષીની વાત સમજાઈ અને એને સંકલ્પ કર્યો કે હવે હું સારી વાતોને માત્ર સાંભળીશ નહીં, પરંતુ જીવનમાં ઉતારીશ અને એનો અમલ કરીશ. તો બાળમિત્રો, આપણને જે પણ પ્રેરક પ્રસંગ સાંભળવા મળે છે, એમાં જે વાતો કહેલી છે એ વાતોને માત્ર સાંભળવી નહીં, પરંતુ આપણા જીવનમાં ઉતારી. નમસ્તે.